હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ એના સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1નો પાંચમો દાખલો શીખીશું. ઓકે, તો જોઈ લો પાંચમો દાખલો સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1નો પાંચમો દાખલો. ઓકે, શું કે દ્વિઘાત બહુપદી, આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. તો પણ બહુપદીના શૂન્યો શોધવા માટે સૌથી પહેલાં બહુપદીના આપણે અવયવ પાડવા પડે. ઓકે, એ અવયવ બરાબર તમે 0 મૂકો અને પછી તમે કિંમતને પેલી બાદ લઈ જાઓ એટલે તમને શૂન્યો મળી જાય. એના પછી આપણે શૂન્યોના જે સહગુણકો એનો સંબંધ ચકાસીએ. તો સૌથી પહેલાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધીએ. તો લખીએ ટી વર્ગ ઓછા 15. તો એ ટી એનો કૌંસથી 12 વર્ગ. આ 15 ને એનો આ રીતે વર્ગ નહીં થતો. આ બે પદવાળો દાખલો, આ એક પદ, આ બીજું પદ ને વચ્ચે ફરજિયાત ઓછા, એટલે અહીંયા બેકી ઘાત એટલે એ પૂર્ણ વર્ગ, ઓછા એ ઓકે, 15 પૂર્ણ વર્ગ નહીં. પૂર્ણ વર્ગ કોને કહેવાય? એના એ સંખ્યા 2 વખત ગુણાય ને અને જે બને ને 1 1 2 2 4 3 ધરી 9 એ રે કઈ કહેવાય? બોલો, પૂર્ણ વર્ગ કહેવાય. એના એ સંખ્યા 2 વખત ગુણાય અને જે બને એ બધી પૂર્ણ વર્ગ કહેવાય. 1 4 9. તો 15 એમાં નહીં આવતા, 4 ચોક 16 થઈ જાય. 15 આવતા નહીં તો 15નું શું કરવાનું ખબર? આ વર્ગમૂળમાં 15 લખી દે, નહીં 9 12 વર્ગ એટલે પૂર્ણ વર્ગ બની જાય. 15નું વર્ગમૂળ નીકળે નહીં, સમજાય? તો જેનું વર્ગમૂળ નીકળે એ બધી પૂર્ણ વર્ગ. તો આ વર્ગમૂળમાં 15 બે વખત લખીએ, વર્ગમાં 15 ગુણ્યા વર્ગમાં 15 એટલે જો શું થશે? 15 ગુણ્યા 15 225 અને 225નું વર્ગમૂળ નીકળે એટલે એકલા 15 થઈ જાય. એટલે આ ડબલ વખત લખી દેવાનું, મતલબ વર્ગમાં 15 બે વખત એટલે ઉપરના બે જાય. તમે વર્ગમૂળમાં 15 લખ્યા, એના ઉપર 2 લખ્યા ને એટલે તમે આ વર્ગમૂળ કાઢો ને એને 1/2 કહેવાય. આ વર્ગમૂળ કાઢી દો એને 1/2. હા કે 1/2 બોલો કે વર્ગમૂળ બોલો, બે એક જ કહેવાય. 1/2 વર્ગમૂળ બંને એક જ કહેવાય. ગુણ્યા 2 2 2 ઉડી એટલે 15. સમજાયું? તો આ રીતે તમારે લખી દેવાનું, કેમ કે 15 પૂર્ણ વર્ગ નથી એટલા માટે. હવે આ બે વખતના વચ્ચે ફરજિયાત ઓછા એટલે આ પૂર્ણ વર્ગની રીત. બે પદવાળી ટી વત્તા વર્ગમાં 15 અને ટી ઓછા વર્ગમાં 15 આ રીતે લખી દેવાનું. ટી કેટલી વાર? 2 વાર, વત્તે ઓછે ઓછા એટલે કૌંસની બહાર ગુણાકાર કહેવાય. કૌંસની બહાર શું કહેવાય? આટલા ગુણાકાર. ટીનો વર્ગ વત્તે ઓછે ઓછા વર્ગમાં 15 કેટલી વાર? 2 વાર અને આટલો ગુણાકાર વત્તે ઓછે ઓછા. હવે આપણા બહુપદીય એના આપણે અવયવ પાડી દીધા. હવે આ અવયવ લખી દો, ટી વત્તા વર્ગમાં 15 અને ટી ઓછા વર્ગમાં 15. આ અવયવ બરાબર આપણે 0 લખી દેવાનું. ટી વત્તા વર્ગમાં 15 બરાબર 0 અથવા ટી ઓછા વર્ગમાં 15 બરાબર 0. હવે વત્તા આ બાદ લઈ દો એટલે ઓછા વર્ગમાં 15. હવે ઓછા આ બાજુ લઈ દો એટલે વત્તા. તો આ શૂન્ય આવી ગયા. આમ લખી દેવાનું દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી ટી વર્ગ ઓછા 15ના શૂન્ય માઇનસ વર્ગમાં 15 અને એકલા વર્ગમાં 15 છે. તો જોઈ લો, શૂન્ય શોધો સુધી પૂરું. તો બહુપદીના સૌથી પહેલાં અવયવ પાડવાના, આટલું મગજમાં રાખવાનું, ભૂલ ના પડે. સૌથી પહેલું કામ બહુપદી અવયવ પાડો ને અવયવ પાડો. પછી એ અવયવ બરાબર તમારે 0 લખવાનું. ચલો, તો શૂન્ય આવી ગયા. હવે અહીં એ બરાબર 3 આપણે એ બી ને સી લખી દઈએ સહગુણક. ટી વર્ગની આગળ એ એટલે કેટલા? 1. ચલો બી બરાબર, એટલે અહીંયા ટી વાળું પદ નહીં આપ્યું, જેના વચ્ચેલું પદ કહેવાય ટી વર્ગ વત્તા અહીંયા 0t ઓછા 15 આ રીતે થશે. આ ટીની 2 ઘાત વચ્ચેલું પદ નહીં એટલે વત્તા 0t લખ્યું આપણે ને ઓછા 15. તો આટલા એ, આ બી અને સી. એ એટલે આટલા 1 લખી દીધો, બી એટલે 0 અને સી એટલે -15. ઓકે, જોઈ લો આટલું લખી દેવાનું આપણે. હવે આપણે સંબંધ ચકાસવાની, શૂન્ય શોધવાનું કામ તો અહીંયા પતી ગયું.
હવે શૂન્યો અને જે સહગુણક આ બધા સહગુણકો અને શૂન્યો આ શૂન્યો આ જવાબ આવ્યો એ શૂન્ય કહેવાય અને આરે સહગુણક એના વચ્ચેનો સંબંધ ચકાસવાનો લખવાનું હવે શૂન્યનો સરવાળો શું લખીશું શૂન્યનો સરવાળો ચલો શૂન્ય કઈ આવું માઇનસ વર્ગમાં 15 વત્તા વર્ગમૂળમાં 15 તો માઇનસ વર્ગમાં 15 વત્તા વર્ગમાં 15 તો વત્તા વર્ગમાં 15 ઓછા વર્ગમાં 15 શું થઈ જાય 0 ઓકે હવે એક લાઈન છોડ દો માઇનસ બી છેદમાં એ ચલો માઇનસ સીના મૂકી દો ચલો બીની જગ્યાએ 0 એની જગ્યાએ 1 0ને તમે 1 વડે ભાગી દો તો 0 આવવાના 0 તો પ્લસ એ નહીં કે માઇનસ નહીં એટલે આવી ગયો જવાબ અને લખો શૂન્યનો ગુણાકાર ચલો શૂન્ય કયા કયા માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા એકલા વર્ગમાં 15 ઓછે વત્તે ઓછા 15 ગુણ્યા 15 225 થાય 225નું વર્ગમૂળ 15 થાય એક લાઈન છોડ દો સી છેદમાં એ સીમાં લખી દો -15 સીની કિંમત -15 એમાં લખી દો 1 15 ઓછે વત્તે ઓછા 15 ને 1 ભાગો તો 15 જ આવશે ઓછે વત્તે ઓછા શું લખવાનું ઓછે વત્તે ઓછા 15 ને 1 ભાગો તો 15 જોઈ લો સી છેદમાં એ ઓકે તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ મજા આવી ગઈ ને વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સ્ક્રીનશોટ પાડી લો તો ચલો આ પાંચમો દાખલો પૂરો અહીંયા હવે છઠ્ઠો દાખલો નેક્સ્ટ વિડીયોમાં જોઈએ ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ